એશિયા ખંડની સૌથી મોટી ડેરી એટલે બનાસ ડેરી. હાલમાં બનાસ ડેરીની ચૂંટણી ચાલી રહી છે. ડેરીના નિયામક મંડળ માટે જાહેર થયેલી ચૂંટણીમાં 16 ડિરેક્ટર પદ પૈકી 10 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. હાલની સ્થિતિ મુજબ 6 બેઠકો પર ચૂંટણી યોજાશે, પરંતુ 29 સપ્ટેમ્બર અને સોમવારે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, એટલે સોમવાર સાંજ સુધીમાં આગળનું ચિત્ર સ્પષ્ટ થશે. બનાસ ડેરીમાં ચૂંટણી તો થતી જ રહે છે સમયાંતરે, પરંતુ શા માટે બિનહરીફનો દાવ ખેલવામાં આવે છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. સહકારી ક્ષેત્રમાં ચાલતી ચર્ચા મુજબ બનાસકાંઠા જિલ્લાના રાજકારણનું એપી સેન્ટર એટલે બનાસ ડેરીનું ડિરેક્ટર પદ. એવું પણ જાણવા મળ્યું છે કે ગુજરાત સરકારમાં મંત્રી બનવું તેના કરતાં બનાસ ડેરીનું ડિરેક્ટર બનવું વધારે સારું છે. કદાચ એટલે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ બનાસ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, જેની ફળશ્રુતિ રૂપે અણબાભાઈ પટેલ, પૂર્વ સાંસદ અને ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા પરબતભાઈ પટેલ અને કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલા હરિભાઈ ચૌધરી સહિતના ભાજપના જ નેતાઓ સામસામે થયા એ જગ જાહેર છે. એટલે જ બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનું ચિત્ર જોવા મળી રહ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે વાંધો ઉઠાવનાર બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરીએ માત્ર 4 કલાકમાં જ વાંધો પરત ખેંચ્યો હતો. મીડિયાએ આ અંગે સવાલ પૂછતા તેઓએ કહ્યું કે નો કોમેન્ટ્સ, એ મુદ્દો હું નહીં કહું. ઉત્તર ગુજરાતમાં ભાજપના મોટા નેતા ગણાતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વર્તમાન સમયે બનાસ ડેરીના ચેરમેન છે. આમ તો ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રની ધોરી નસ શંકર ચૌધરીના હાથમાં છે તેવું કહેવામાં આવે છે. જેવી રીતે બનાસની બેન ગેનીબેન કહેવાય છે, તેમ બનાસના બોસ શંકરભાઈ કહેવાય તેવું પણ જાણવા મળ્યું. જો શંકર ચૌધરી બનાસના રાજકારણમાં બોસ છે, તો પછી તેમને ગૃહમંત્રી અમિત શાહને મળવા સુરત જવાની જરૂર કેમ પડી, તે મોટો સવાલ છે. જાણવા મળ્યું છે કે પોતાનું ચેરમેન પદ બચાવવા માટે શંકર ચૌધરી સુરત ખાતે અમિત શાહને મળવા ગયા હતા. હવે સાચું શું છે, ખોટું શું છે, તે તો શંકર ચૌધરી અને અમિત શાહ જાણે. શંકર ચૌધરી જો ખરેખર પોતાની પાસે રહેલું બનાસ ડેરીનું ચેરમેન પદ બચાવવા માટે સુરત ગયા હતા, તો પછી તેમની અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વચ્ચે શું ચર્ચા થઈ તે પણ સવાલ છે. જો શંકર ચૌધરી ખરેખર બનાસના બોસ છે, તો પછી તેઓ શા માટે ડેરીની ચૂંટણીમાં મતદાનને બદલે બિનહરીફનો દાવ ખેલે છે? એવું પણ કહેવામાં આવે છે કે જેટલી પણ બેઠકો બિનહરીફ થઈ છે અને બાકી રહેલી બેઠકોમાંથી પણ જેટલી બેઠકો સોમવાર સાંજ સુધીમાં બિનહરીફ થઈ જશે, આ તમામ બેઠકો પરના ઉમેદવારો શંકર ચૌધરીના સમર્થકો ગણવામાં આવે છે. હવે શંકર ચૌધરીના સમર્થકો આટલી મોટી સંખ્યામાં છે, તો પછી ચૂંટણી કેમ નથી થતી? કેમ બિનહરીફનો જ દાવ અજમાવવામાં આવે છે? તે સવાલે ભારે ચર્ચા જગાવી છે. અત્યારે આપણે એવું માની લઈએ કે ડેરીની 16 બેઠકો પૈકી મહત્તમ બેઠકો બિનહરીફ થાય અને શંકર ચૌધરી ફરીથી બનાસ ડેરીના ચેરમેન બની જાય, પણ ડેરીના રાજકારણમાં તેમને આટલો રસ કેમ? તેમની સાથે સાથે ભાજપના દિગ્ગજ નેતાઓને પણ બનાસ ડેરીના રાજકારણમાં આટલી રુચિ કેમ છે? તો સાંભળો, સહકારી ક્ષેત્ર એ રાજકારણમાં પગદંડો જમાવવા માટેનો એક્સપ્રેસ વે ગણવામાં આવે છે. સહકારી મંડળી હોય, સહકારી બેંક હોય, સહકારી ડેરી હોય, માર્કેટિંગ યાર્ડ કે પછી ખરીદ વેચાણ સંઘ જેવી સંસ્થાઓમાં જે નેતા કે પક્ષનો દબદબો હોય, તે રાજનીતિમાં સરળતાથી પોતાનું કદ વિસ્તારે છે. કદાચ એટલે જ નેતાઓને ડેરીની ચૂંટણીમાં આટલો રસ હોય છે. બનાસ ડેરીની ચૂંટણીમાં મતદાન કેમ નથી થતું અને બિનહરીફનો દાવ ખેલવામાં આવે છે,
તે બાબતે બનાસની બેન ગણાતા સાંસદ ગેનીબેન ઠાકોરે પણ અણગમો વ્યક્ત કરીને મતદાન કરવાની વાત કરી, જે અંગે તેમણે મીડિયામાં નિવેદન આપ્યું હતું. આ થઈ રાજકારણની વાત, પણ ડેરી એટલે ખેડૂતો અને પશુપાલકો માટેની સંસ્થા. તો શું ખેડૂતોને અને પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળે છે? જે પ્રકારે પશુદાણ અને ખાતરના ભાવો છે, શું તે મુજબ જ ખેડૂતો અને પશુપાલકોને ભાવ મળી રહે છે? આ સવાલ ખૂબ જ ગંભીર છે. એનો જવાબ શું હોઈ શકે તે સમય પર છોડી દઈએ. કાં તો કોઈને જવાબ ખબર નથી અને કાં તો જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરે છે. મળતી વિગતો મુજબ ડેરીના રાજકારણમાં નેતાઓને આટલો ઊંડો રસ એટલા માટે નથી કે ખેડૂતો કે પશુપાલકોનું ભલું થાય કે એમનું કલ્યાણ થાય, પણ એટલા માટે રસ છે કે પોતાનું ભલું થાય. આ વિગતો પણ અમને ઉત્તર ગુજરાતના રાજકારણના વિશ્લેષક દ્વારા જાણવા મળી છે. હવે આ વાત થઈ બનાસ ડેરી વિશે, તો વિચારો કે રાજ્યની અન્ય ડેરી કે સહકારી સંસ્થાઓમાં શું થતું હશે. આપણે કોઈ સામે આરોપ કે પ્રતિ આરોપ નથી કરતા, પણ પશુપાલકો અને ખેડૂતોનું કલ્યાણ થાય તે એકમાત્ર હેતુ છે. પશુપાલકોને, ખેડૂતોને ફેટના ભાવ કે દૂધના ભાવ યોગ્ય મળે અને પૂરતા પ્રમાણમાં મળે. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, સહકાર ક્ષેત્રના રાજકારણની વાતો કરીશું. અને હા, સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.